કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં ચાલતી લોલમલોલ ઉગાડી પડી છે। કેશોદના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરીમાં સામે આવી છે બેદરકારી। ઓજત નદી પર આવતા અનેક પુલમાં ફસાયા છે જાડી ઝાકરા। ઓજત નદીના પટમાં સિંચાઈ વિભાગની કામગીરી બાદ જાડી ઝાકરાની સફાઈ ન કરાતા વૃક્ષની ડાળીઓ અટવાઈ હતી। સ્થાનિક ખેડૂતોએ કહ્યું છે કે જો પ્રથમ વરસાદમાં ઓજત નદીમાં મોટું પૂર આવ્યું હોત તો પાણીનો અવરોધ ઉભો થતા મોટું નુકસાન થયું હોત। તાજેતરમાં જ મનસુખ માંડવિયાએ પ્રથમ તબક્કાની પ્રી મોન્સૂનની કામગીરીમાં ફાળવ્યા હતા। 7 કરોડ રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને નદી કાંઠાના લોકોએ ઉઠાવ્યા છે અનેક સવાલો। સરકારના નદી ઊંડી પોળી કરવા 1400 કરોડ પ્લાન પૂર્ણ કર્યા બાદ દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી નહીં થાય તો પ્રોજેક્ટ નિષ્ફળ જશે તેમ જણાવ્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પઠાણ લતીફ ખાન અલી ખાન, તાલુકો કેશોદ, ગામ બાલાગામ। આજરોજ બાલાગામ મુકામે આ ઓજત નદીના રૂબરૂ સ્થળ મુલાકાતે માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રી મોન્સૂન કામગીરી રૂપે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને જાડી ઝાકરા દૂર કરવાનો જે પ્રોજેક્ટ બનાવ્યો હતો એ પ્રોજેક્ટ જાડી ઝાકરા તો દૂર કર્યા, પણ જાડી ઝાકરા દૂર કરી અને નદીના પટમાં રહેવા દેવા હોવાથી અત્યારે આપ નિહાળી શકો છો કે પુલની આ પરિસ્થિતિ છે। અગર અચાનક મસ્ત મોટું જો પૂર આવેલું હોત તો આ આજુબાજુના વિસ્તારમાં રહેતા આ ખેડૂત લોકોની શું હાલત થાત। પ્રી મોન્સૂન કામગીરી કર્યા પછી પણ અને જાડી ઝાકરા નદીના પટમાંથી દૂર ન કર્યા હોવાથી અત્યારે આપ નિહાળી શકો છો કે આ પુલની અંદર આ ભયાનકના ભયાનક જાડી ઝાકરા ફસાયેલા છે અને એ જાડી ઝાકરા એને દૂર કરવાની જવાબદારીમાં હતા। જે તે એજન્સીને જે કામ આપેલું હતું એ એજન્સીએ નદીના પટમાંથી જાડી ઝાકરા દૂર કરેલ નથી અને અચાનક ઉપરવાસના વિસ્તારમાં જો જોરદાર વરસાદ થયો હોત અને આ જાડી ઝાકરા ત્યાં પુલ બંધ થયો હોત અને આજુબાજુના વિસ્તારમાં જે રહેતા લોકોની પરિસ્થિતિ શું થાય। માનની મનસુખભાઈ માંડવિયાએ પ્રી મોન્સૂન કામગીરી કરાવી ખરી, જાડી ઝાકરા દૂર પણ કરાવ્યા, પણ જાડી ઝાકરા નદીના પટમાંથી ઉપાડવાની કામગીરી 0% થયેલ છે। જે આપ નિહાળી શકો છો, અગર અચાનક ઉપરવાસ વરસાદ થયો હોત અને જો આ વસ્તુ નદી કિનારાની આસપાસ જો રહેતા લોકોની પરિસ્થિતિ શું થઈ શકે એ આપ સમજી શકત। નદીને અંદર જે પ્રી મોન્સૂન કામગીરી કરી જાડી ઝાકરા દૂર કર્યા ખરી, પણ નદીના પટની અંદર જ રહેવા દીધા, જેના કારણે નદીના પુલિયાઓની અંદર આ ફસાઈ ગયેલા છે અને એની કામગીરી 0% થયેલી છે। આપ નિહાળી શકો છો કે આ પુલની પરિસ્થિતિ શું છે। અગર અચાનક ઉપરવાસથી મોટામાં મોટું પૂર આવ્યું હોય તો આ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની શું પરિસ્થિતિ થાય। આ પુલની પરિસ્થિતિ પણ નિહાળી શકો છો। અત્યારે આ 2 કિનારાનું પુલ છે, એમાં એક કિનારો સદંતર બંધ છે, જેના માટે કરી અને એજન્સી અત્યારે હવે કામગીરી કરે છે। અગર આ પહેલાં આવું થયું હોત અને અચાનક ઉપરવાસથી પુલ આવ્યો હોત તો આની પરિસ્થિતિ શું થાય। માનની અધિકારી અને સિંચાઈ વિભાગને જે કામગીરી સોંપેલ હતી એ કામગીરી 0% થયેલ છે એમ કહેવાય, કારણ કે નદીના પટમાં જાડી ઝાકરા આ એન્ડ ટાઈમની અંદર રાખવાના થતા જ નથી। એ લોકોને પહેલાં પણ સૂચના આપેલી હતી કે જાડી ઝાકરા તમારે દૂર કરવા જોઈએ, જે દૂર થયેલ નથી। તો માનની મનસુખભાઈ માંડવિયાને જાણ કરવામાં આવે છે કે આપ જે નદીની જે ઊંડી કરવાની અને પોળી કરવાની વાતો કરો છો એ તો બરાબર છે, એ અમારા હાથમાં સારું જ કામ છે, એમાં અમે કોઈ પણ દોષી નથી આપતા, પણ ઊંડી અને પોળી કર્યા પછી પણ આ જાડી ઝાકરા દૂર કરવાની કામગીરી દર વર્ષે કરવી પડશે અને કર્યા પછી પણ નદીના પટમાંથી આ જાડી ઝાકરા દૂર કરવાની જવાબદારી તંત્રની રહેશે, એવી અમારી અપેક્ષા।